નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું સ્વાગત કર્યું હતું. આગામી 29 અને 30 જૂને જીએસએફસી ખાતે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની તૈયારીઓ અંગે બેઠકમાં વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં ઉદ્યોગ કમિશનર પી સ્વરૂપ, સચિવ કેસી સંપત, મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલ, જિલ્લા કલેક્ટર સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ રેન્જ આઈજીપી, શહેર પોલીસ કમિશનર અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ બેઠકમાં જોડાયા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમની તૈયારીઓ અંગે તમામ અધિકારીઓ પાસેથી વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. બેઠક દરમિયાન ઉદ્યોગ સાહસિકો સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠક પૂર્ણ થયા બાદ હર્ષ સંઘવી ગાંધીનગર જવા માટે રવાના થયા હતા. આ પ્રસંગે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા 12,908 ઉદ્યોગ સાહસિકોને ₹1432 કરોડથી વધુની સહાય વિતરણ કરવામાં આવી છે, જેમાં સૌથી વધુ સહાય આ રિજનલ સમિટ પૂર્વે આપવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. વિકસિત ગુજરાતના લક્ષ્ય સાથે વિકસિત ભારત બનાવવા માટે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ જે વિવિધ ઝોન વાઇઝ જ્યારે શરૂ થઈ છે ત્યારે મધ્ય ગુજરાતની વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ આગામી 29-30 જૂનના રોજ એ યોજાઈ રહી છે અને એના જ ઉપલક્ષમાં આજે તમામ મધ્ય ગુજરાતના ઔદ્યોગિક એકમો અને મંડળો સાથે એમના પ્રશ્નો, એમની રજૂઆતો સાંભળી અને એમનું ત્વરિત નિરાકરણ કઈ રીતે આવે એના સાથે સાથે એક સાથે 1432.41 કરોડનું ઇન્સેન્ટિવ્સ એ એક ક્લિક દ્વારા માન્ય રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આજે તમામ મધ્ય ગુજરાતની ઇન્ડસ્ટ્રીઝને આપવામાં આવ્યું છે અને આગામી દિવસોની અંદર વધારેમાં વધારે જે પ્રકારે ગુજરાત સરકાર દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જાહેર કરવામાં આવી છે, ત્યારે બીજા રાજ્યોમાં થયેલા એમઓયુઝ પણ હવે આપણા રાજ્યમાં જ્યારે કન્વર્ટ થઈ રહ્યા છે ત્યારે આ બાબતે પણ માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન સર્વે જે આપણા મધ્ય ગુજરાતના તમામ જે ઔદ્યોગિક એકમો મંડળો છે એમને પણ મળ્યું છે અને આ સમગ્ર બેઠકની અંદર અમારા સાથે આપણા ગુજરાત સરકારના રાજ્યમંત્રી આદરણીય મનીષાબેન વકીલજી અને તમામ વહીવટી તંત્ર પણ ઉપસ્થિત હતું.